નમસ્કાર દોસ્તો, ધોરણ 11 ગુજરાતીની અંદર આજે આપણે પાઠ 16 તપસ્વી સારસ્વત ચરિત્રલેખ સાહિત્યનો પ્રકાર છે ચરિત્રલેખ એમની વાત કરવાના છીએ. હવે ચરિત્ર એટલે કોઈ વ્યક્તિના જીવન વિશે, વ્યક્તિના ચરિત્ર વિશેની વાતો કરવી. અને એ વાત આપણે કોણ કરી રહ્યા છે તો કે ચંદ્રકાંત શેઠ, જેમનો જન્મ 3/2/1938 ખેડા જિલ્લામાં આવેલા ઠાસરાના વતની છે. ચંદ્રકાંત ટીકમલાલ શેઠ, જેઓ ખેડા જિલ્લામાં આવેલા ઠાસરાના વતની છે. તેઓ કવિ, નાટ્યકાર, ચરિત્રકાર, વાર્તાકાર, હાસ્યકાર તેમજ લલિત નિબંધોના સર્જક છે. આ ઉપરાંત એમણે વિવેચન, અનુવાદ અને સંપાદન વગેરે ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર પ્રદાન કરેલું છે. ગુજરાતીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી તેઓ હાલ ગુજરાત વિશ્વકોશ શ્રેણીના સંપાદન કાર્ય સાથે જોડાયેલા છે. પવન રૂપેરી, ઉઘડતી દિવાલો, પડઘાની પેલે પાર, ગગન ખોલતી બારી, સગે એક જળજળીએ, જળ, વાદળ અને વીજ, ગગનધારા પર તડકા નીચે જેવા તેમના અનેક કાવ્ય સંગ્રહો છે. ચાંદલિયાની ગાડી, હું તો ચાલુ મારી જેમ અને ઘોડે ચડીને આવ્યો છું એ એમના બાળ કાવ્યોના સંગ્રહો છે. નંદ સામવેદી લલિત નિબંધોનો સંગ્રહ તેમજ ધૂળમાની પગલીઓ શૈશવના સ્મરણોની રોચક કથા છે. તેમને ગુજરાતી સાહિત્ય સભા તરફથી રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો છે. હવે પ્રસિદ્ધ ચરિત્રલેખ જે છે એ પ્રસિદ્ધ વિદ્વાન શ્રી કેકા શાસ્ત્રી, જેને આપણે કેશવરામ કાશીરામ શાસ્ત્રી ને ટૂંકું નામ કદાચ જો લેવામાં તો કેકા શાસ્ત્રી તરીકે તેઓ ઓળખાય છે. તો એમના વિશે ચંદ્રકાંત શેઠે ખૂબ જ મહેનત કરીને, સઘન એટલે કે મહેનત કરીને વ્યક્તિચિત્ર આલેખ્યું છે. એમના વિશેની નાનામાં નાની માહિતી એકઠી કરીને એમના વિશેનો લેખ લખ્યો છે. અને આ લેખની અંદર, ચિત્રલેખની અંદર શાસ્ત્રીજીનું જીવન અને કવન એનું કાર્ય સમગ્ર રીતે અહીંયા આલેખાયેલું છે. એમના આંતરબાહ્ય છબી, એમની જે આંતરબાહ્ય છબી જે છે એ વ્યક્તિચિત્રમાં આપણને જોવા મળે છે, ઝીલાઈ રહી છે. તો સૌપ્રથમ ચંદ્રકાંત શેઠે અહીંયા આપણને કેકા શાસ્ત્રીનો એટલે કે કેશવરામ કાશીરામ શાસ્ત્રીનો પરિચય કરાવ્યો છે. પહેલો જ પેરેગ્રાફ જે છે એની અંદર આપણે એમને બતાવી દીધું કે એક વ્યક્તિ તરીકે શાસ્ત્રીજીના દેખાવનું વર્ણન કરેલું છે. તો કે બેઠી દડીના હલકું પાતળું હાડ, ઘઉંવર્ણો વાન, ચપ્પળ આંખો અને અણિયાળું નાક, ભાલ પ્રદેશમાં સદાય ચમકતું ચીપિયા જેવું કુમકુમ વર્ણનું તિલક, કસવાળી વૈષ્ણવી બંડી, ઢીચણથી થોડીક નીચી ધોતી, માથે જરા ત્રાસી મુકાયેલી કેસરી ટોપી, ક્યારેક ગળે વીંટાયેલા કેસરી ઉપરનાનો ખેસ અને પગમાં રબરની સ્લીપર કે ચપ્પલ પહેરેલી એક વૃદ્ધ કાયા, હાથમાં લાકડી લઈને અમદાવાદની સડક પર પૃષ્ટિ સંપ્રદાયની હવેલી તરફ દેવદર્શન કે કીર્તન માટે ઉતાવળી ચાલે. ધસતી જતી હોય તમે ખુશીથી ધારણા કરી શકો કે એ કેકા શાસ્ત્રી જ હશે. તેઓ કેકાના ટૂંકા નામથી ઓળખાતા હતા. તો એ અહીંયા આપણે શરૂઆતમાં બધા જો એક પ્રશ્ન પણ પૂછાય છે જે વેરી આઈપી છે કે અમદાવાદની સડક પર જતા શાસ્ત્રીજીને તમે કઈ રીતે ઓળખી શકતા હતા. પહેલા પેરેગ્રાફની અંદર આખો પ્રશ્ન બને છે, 2-3 વાક્યોમાં જવાબ આપો. એમાં ઘણીવાર આ પ્રશ્નો પૂછાય છે કે અમદાવાદની સડક પર જતા શાસ્ત્રીજીને તમે કઈ રીતે ઓળખી શકતા હતા. તો આ પેરેગ્રાફને તમે અંડરલાઇન કરજો, કદાચ પૂછવાની પૂરેપૂરી શક્યતા રહી છે. હવે અહીંયા એમને ખાસ કરીને કેકા શાસ્ત્રીના જીવન કવન વિશેની માહિતી આપેલી છે, એના ચરિત્ર જે છે. ત્યારબાદનો એક પરિચય આવે છે, કેકા શાસ્ત્રીનો પરિચય આવે છે. એ શાસ્ત્રીના જન્મ અને અભ્યાસ વિશેની માહિતી આપો, આવો કદાચ પ્રશ્ન આવી જાય, કદાચ પૂછી શકે તો. આગળ મેં તમને કીધું કે આ પ્રશ્ન દર વખતે પૂછાય છે કે અમદાવાદની સડક પર જતા શાસ્ત્રીજીને તમે કઈ રીતે ઓળખી શકો. તો પહેલા જ પેરેગ્રાફમાં એનો જવાબ છે. ચરિત્ર છે, વાર્તા છે, એમને વાંચીએ ને એટલે આપણે યાદ રહી જાય, એ સમજાવવાની જરૂર ન પડે, કારણ કે એમાં માહિતી જ આપેલી હોય છે. એમાં આપણે કાંઈ વધારો ઘટાડો કરી શકતા નથી. ઇનકેસ કદાચ વધારે વંચાઈ ગયું હોય અને વધારે વિશેષ માહિતી મળી હોય તો મૌલિકતા ખાતર આપણે 1-2 વાક્યો અંદર ઉમેરી શકીએ કે 1-2 શબ્દો ઉમેરી શકીએ. પણ મોટાભાગે જ્યારે ચરિત્ર લેખ હોય છે એની અંદર જે લેખક છે ને એ એમની પૂરેપૂરી
નાનામાં નાની માહિતી છે એ ખૂબ જ સઘન અભ્યાસ પ્રાપ્ત કરીને, વધારે મહેનત કરીને એમણે શોધી અને આપણી પાસે મૂકેલી હોય છે. તો અહીંયા આપણને એક શાસ્ત્રીજીના જન્મ અને અભ્યાસ વિશેની જે માહિતી છે એ બીજા પેરેગ્રાફમાં છે. શાસ્ત્રીજીના પિતાનું નામ કાશીરામ શાસ્ત્રી અને માતા દેવકીબેન પૂરેપૂરા વૈષ્ણવ ધર્મી હતા. વૈષ્ણવ ધર્મી શબ્દ છે અહીંયા, બરાબર. ભગવાન વિષ્ણુની તેના અવતાર ગણતા શ્રી કૃષ્ણની ઉપાસના કરનારને વૈષ્ણવ ધર્મી કહેવામાં આવે છે. તો એ એમની વાત અહીંયા કરવામાં આવેલી છે. હવે શાસ્ત્રીજીનું જન્મસ્થળ વતન માંગરોળ, જિલ્લો જુનાગઢ. જન્મ 28મી જુલાઈ 1905. અંડરલાઈન કરજો એમ. શાસ્ત્રીજીનો જન્મ છે એ માંગરોળ ગામની અંદર, જિલ્લો જુનાગઢ. 28મી જુલાઈ 1905ના રોજ બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બ્રાહ્મણોના જે પેટા જાતિઓ આવે છે બ્રાહ્મણ, પણ એમાં બી પેટા જાતિઓ આવે છે. મોઢ ચાતુર્વેદી ને ચતુર્વેદી ને, હે ને, સામવેદી ને. તો એ પ્રકારે બરડાઈ, જે બરડા વિસ્તારની અંદર રહેતા હતા, એને બરડાઈ બ્રાહ્મણ તરીકે ઓળખવામાં આવતા હતા. હવે શાસ્ત્રીજીના પિતા એટલે કોણ? તો કે કાશીરામ શાસ્ત્રી છે એ મોટા વિદ્વાન હતા. માતા ધાર્મિક વૃત્તિના અને ગૃહિણી, વેદ શાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન વારસામાં મળેલું. પોતે ગૃહિણી હતા, સાથે સાથે વેદ શાસ્ત્રોનું અધ્યયન અને અધ્યાપન છે એ એમને વારસામાં મળ્યું હતું. બાળપણથી જ એમના ઘરની અંદર આ પ્રકારનું વાતાવરણ હતું. શાસ્ત્રીજીને ગળથુતીમાં શાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાય પ્રેમ મળ્યો હતો. હવે ગળથુતીમાં મળવું એટલે છેક બાળપણથી મળવું, જન્મથી જ મળવું. ઘણીવાર તો એવું પણ બનતું હોય છે, બાળક જ્યારે માતાના ગર્ભાવસ્થામાં હોય ને ત્યારે પણ આવા શાસ્ત્રોનું પઠન કરવામાં આવે છે. અને ઘણીવાર આપણે હસી મજાકમાં કહીએ છીએ કે ભાઈ આવા શાસ્ત્રોનું પઠન કર્યું હોય કે જેણે શાસ્ત્રો વાંચ્યા હોય, શૂરવીરોની વાર્તા સાંભળી હોય, ગર્ભાવસ્થામાં બાળક હોય, ત્યાં જ શિવાજી પેદા થાય છે. બાકી પાણીપુરી ખાતા ખાતા પોતાના બાળક પેટમાં હોય ને પાણીપુરી ખાય, ત્યાં ક્યારેય શિવાજી જન્મ લેતા નથી, મહારાણા પ્રતાપ જન્મ લેતા નથી. એવી આપણે ક્યારેક ક્યારેક રમૂજમાં વાતો કરતો હોય. તો અહીંયા કેકા શાસ્ત્રી એટલે કે કેશવરામ કાશીરામ શાસ્ત્રીજી છે, એને ગળથુતીમાં જ શાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાયનો પ્રેમ મળ્યો છે. હવે પોતે એક સંપ્રદાયની અંદર, કયો સંપ્રદાય? લોકોને વૈષ્ણવ ધર્મી સંપ્રદાયની અંદર હતા. પોતે ભગવાન વિષ્ણુની તેના અવતાર ગણતા શ્રી કૃષ્ણની ઉપાસના કરનાર એ પુષ્ટિ સંપ્રદાય છે. તો એ પુષ્ટિ સંપ્રદાય એટલે કે પુષ્ટિ સંપ્રદાયના આચાર્ય કોણ? તો કે વલ્ભાચાર્ય છે. એમણે ચલાવેલો વૈષ્ણવ ભક્તિ માર્ગ, એમાં શું કહેવા માંગે છે? તો કે પ્રભુની કૃપા જીવનનો ઉદ્ધાર કરી શકે એવી શરણ ભાવનાનો એમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. ભગવાન જો કૃપા કરે ને તો જ આ જીવનો ઉદ્ધાર થાય છે, મોક્ષ થાય છે, અન્યથા એ ભટકે છે. એવી વાત પુષ્ટિ સંપ્રદાયમાં કરવામાં આવેલી છે. અને એ પુષ્ટિ સંપ્રદાયના સંસ્થાપક એટલે કોણ? તો કે વલ્ભાચાર્યજી, પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય છે. તો એ એમને વારસામાં મળેલું હતું. આ બધું પ્રાથમિક માધ્યમિક શિક્ષણ એમણે માંગરોળમાં લીધું હતું. અને માંગરોળ વૈષ્ણવ સુબોધની પાઠશાળામાં 11મા વર્ષથી તેમણે સંસ્કૃત વ્યાકરણ, સંસ્કૃત મહાકાવ્યો, ભાગવત આદિ પુરાણો તથા 16 ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. 16 એટલે કેટલા? તો કે 16. આવા પ્રકારના 16 ગ્રંથોનો એમણે અભ્યાસ કરેલો હતો. તલસ્પર્શી અભ્યાસ એટલે કેવો? તો કે વસ્તુના તળિયા સુધી, ઊંડે સુધી જઈને વિચારવું, એવો એમણે અભ્યાસ કર્યો હતો. યુવાવસ્થામાં પ્રવેશતા શાસ્ત્રીજીને પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સુદૃઢ થઈ ચૂક્યા હતા. તો પુષ્ટિ સંપ્રદાયની આપણે વાત કરી છે. તો એ પ્રકારની એમને ત્યાં એમનું જે જ્ઞાન હતું એમની વાત થઈ ગઈ હતી. ત્યારબાદ 36 થી 39ના ગાળામાં બેંગાલ સંસ્કૃત એસોસિએશન, તો હવે બેંગાલ સંસ્કૃત એસોસિએશન છે એમની માહિતી જોઈએ તો સંસ્કૃતની અખિલ ભારતીય સંસ્થા છે, જ્યાં સંસ્કૃતિ પરીક્ષા કોલકાતાની અંદર આ સંસ્થા છે, પ્રસિદ્ધ સંસ્થા છે, જ્યાં સંસ્કૃતની પરીક્ષા લેવામાં આવે છે. તે બેંગાલ સંસ્કૃત એસોસિએશનની 4 અને બૌદ્ધ પાલીની 2 પરીક્ષાઓમાં તેઓ ઉત્તીર્ણ થઈ ચૂક્યા હતા. બૌદ્ધ અને પાલી ભાષા જે છે એમણે અભ્યાસ કરી એમણે આ વસ્તુ એમણે પ્રાપ્ત કરેલી હતી. શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી મુંબઈ ગયા છે, પરંતુ સ્વાસ્થ્ય માટે વાતાવરણ પ્રતિકૂળ જણાતા વતનમાં જ શિક્ષકની કામગીરી સ્વીકારી હતી. બરાબર. મુંબઈ વાત દરમિયાન શાસ્ત્રીજી હસ્તપ્રતો પરથી મુદ્રણ કલા
હસ્તપ્રતો જે છે, હાથે લખાયેલી જે છે એને હસ્તપ્રતો કહેવામાં આવે છે. અને મુદ્રણ કલા કે એમને છાપવા માટે છાપવું, એમના વિશેની માહિતી એમને ત્યાં મેળવી હતી. ત્યારબાદ નકલ, જે પ્રેસ કોપી છે એમાં કરીને ખાસ કરીને પ્રેસની અંદર કમ્પોઝ થયેલું જે મેટર છે એનું સાફ શુદ્ધિ કાર્ય કરવાનું હોય છે. પ્રૂફ વાંચન, બરાબર, એ કાર્ય કરવાનું હોય છે. એની એણે તાલીમ લીધેલી હતી. વતનમાં પણ એક મિત્રના છાપખાનામાં અક્ષરોના બીબા ગોઠવવાની અને ટેડલ મશીન ચલાવવાની. ટેડલ મશીન જેમ પહેલાંના સમયની અંદર સિલાઈ મશીન જે પગે ચલાવવામાં આવતું હતું, એવી રીતે ટેડલ મશીન યંત્ર ચલાવવા માટેની કે પૈડું ફેરવવા માટેની પગ મૂકવાની જે પાવડી છે એના દ્વારા અગાઉ ચલાવવામાં આવતું હતું. એમણે ત્યાં માહિતી લીધેલી, તાલીમ લીધેલી, જે તેમને પાછળથી જ્યારે જેવું અમદાવાદ આવ્યો ને ત્યારે કામે લાગેલી હતી. હવે ત્યારબાદ 1925થી 35 સુધીના એક દાયકાના શિક્ષક તરીકેના કાર્ય દરમિયાન શાસ્ત્રીજીનું લેખન કાર્ય તો ચાલતું જ હતું. સાથે સાથે કનૈયાલાલ મુનશીએ નરસિંહ મહેતા 16મી સદીમાં થયા હોવાનું જણાવ્યું ને ત્યારે શાસ્ત્રીજીએ તેમના મતનું ખંડન કરતા હતા. એમને જે કાંઈ દલીલ કરી હતી, કોણે? તો કે કનૈયાલાલ મુનશીએ. નરસિંહ મહેતા 16મી સદીમાં થઈ ગયા, આવી એમને દલીલ કરેલી, તો એ દલીલને એમને તોડી પાડી હતી, રદિયો આપ્યો હતો કે ના, એ ખોટું છે. શાસ્ત્રીજી તેમના મતનું ખંડન કરતા લેખો ગુજરાતી સાપ્તાહિકમાં લખ્યા હતા. તો એ પોતે ગુજરાતી સાપ્તાહિકની અંદર પણ એક લેખક તરીકે પણ રહી ચૂક્યા છે, તંત્રી તરીકે રહી ચૂક્યા છે. તેનાથી ગુજરાતી વિદ્વાનોનું ધ્યાન તેના તરફ ખેંચાયેલું હતું. ચુનીલાલ શાહ શાસ્ત્રીજીની કલમની શક્તિને ઓળખીને પ્રજાબંધુ સાપ્તાહિકના તંત્રી મંડળમાં કામ કરવા આમંત્ર્યા હતા. તો અહીંયા બે વસ્તુ આપણી સામે આવે છે, ગુજરાત સાપ્તાહિક અને પ્રજાબંધુ સાપ્તાહિક છે. સાપ્તાહિક શબ્દ આવ્યો છે, તો સાપ્તાહિક એટલે તો કે દર 7 દિવસે પ્રગટ થતું સામાયિક છે. જેમ આજે આપણે દૈનિક પત્ર વાંચીએ છીએ એમ સાપ્તાહિક પણ આવતું હતું. ચિત્રલેખા છે એ પખવાડિક એટલે 15 દિવસે માસિક છે, તો મહિને બહાર પડતું હોય. અર્ધ સાપ્તાહિક છે, 6 મહિને બહાર પડતું હોય. અને વાર્ષિક તો એ વર્ષના અંતે બહાર પડતું હોય છે. તો આવા જે લેખો છે એમને ઓળખીને પીછાડીને એમને પ્રજાબંધુ સાપ્તાહિકના તંત્રી મંડળમાં કામ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. આ કામગીરીમાં શાસ્ત્રીજીને ઘણું ઘડાવવાનું મળ્યું હતું, શીખવા મળ્યું હતું. જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ જેવી 2 કોલમો પ્રજાબંધુમાં તેઓ ચલાવતા હતા. પ્રજાબંધુ જે સાપ્તાહિક છે એ સાપ્તાહિકની અંદર જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ અંડરલાઈન કરજો. આ 2 કોલમ તેઓ ત્યાં ચલાવતા હતા. એક એક વાક્યમાં કદાચ પૂછી નાખે આ વર્ષે જે વૈકલ્પિક વ્યવસ્થા આવી છે તો એ પણ નોંધ કરવાની. હવે ખાસ કરીને તમને જણાવી દઉં મિત્રો કે આ વર્ષે જે વૈકલ્પિક વ્યવસ્થા છે, 30 માર્ક્સ માટેના વિકલ્પો આપવાના છે, તો એ આપણે જેટલું માનીએ એટલું સહેલું નહીં હોય. મારે ધોરણ 12ના વિદ્યાર્થી દિવેશભાઈ દિયોરા સાથે વાતચીત થઈ, તો દિવેશભાઈ એવું કહેતા હતા કે ગુરુજી જે વૈકલ્પિક આવ્યું છે ને એ તો થોડું અઘરું લાગશે. મેં તો કારણ શું? તો કે એના માટે થઈને અમારે નાનામાં નાની વિગત છે ને એ વાંચવી પડશે અને યાદ રાખવી પડશે. મિત્રો મને બહુ ગમ્યું છે આ વિદ્યાર્થીએ પોતાની જે તૈયારી બતાવીને એ મને ખૂબ જ ગમી છે. કે જો આવી તૈયારી તમારી પાસે હોય કે તમે નાનામાં નાની કોઈ માહિતીને અંડરલાઈન કરીને યાદ રાખતા હોય ને તો ભવિષ્યમાં તમને ક્યારેય તકલીફ નથી પડવાની. અને હું તો તમને એ પણ જણાવી દઉં કે જે લોકો યુપીએસસી જીપીએસસીની તૈયારી કરવાના છે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાના છે, એમના માટેનું આ વર્ષ છે ને એ ખૂબ જ અગત્યનું છે. એમને ઘણું બધું શીખવા મળશે. અત્યાર સુધી વિદ્યાર્થી છે ને એ અભ્યાસક્રમની સાથે હતો ખરો, પણ કેવો તો કે એની પાસે પોપટીયું જ્ઞાન હતું. એ ગોખણીયું જ્ઞાન રાખી પ્રશ્નો એક વાક્યના તૈયાર કરી નાખતો હતો, કે વિસ્તારપૂર્વકના પ્રશ્નો તૈયાર કરતો હતો, કોઈ કાવ્ય પંક્તિ તૈયાર કરી નાખતો હતો. એમ હવે નહીં ચાલે. યાદ રાખવાનું છે, પણ નાનામાં નાની વિગત જે છે એ પણ તમારી પાસે હોવી જોઈએ. એ આ વર્ષે તમારે સાબિત કરવાનું છે. તો એ વાત જે છે એ પાઠ દ્વારા અહીંયા ચરિત્રલેખની અંદર અહીંયા કેકા શાસ્ત્રી એટલે કે કેશવરામ કાશીરામ શાસ્ત્રીના ચરિત્ર માટે ચંદ્રકાંત શેઠે જે માહિતી આપી છે આપણને, તો એ વાત અહીંયા કરી છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના બુદ્ધિ પ્રકાશ સામયિકમાં છપાતા શાસ્ત્રીજીના લેખોથી આકર્ષાઈને એ સંસ્થાના મંત્રી હીરાલાલ પારેખે શાસ્ત્રીજીને ગુજરાત વિધાનસભામાં જોડાવા માટેનું નિમંત્રણ આપ્યું હતું. 11 એપ્રિલ 1936થી તેમણે ગુજરાત વિધાનસભાના હસ્તલિખિત ગ્રંથ સંગ્રહની કામગીરી સંભાળી હતી. આ બધા જેટલી તારીખો છે ને એ બધી નોંધ ભરજો, બરાબર.
ખૂબ પરિશ્રમને લઈને ત્યાંની હસ્તપ્રતો સંકલિતની યાદી તૈયાર કરી. આ સમયગાળા દરમિયાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સન્માન્ય વિદ્વાનની પ્રતિષ્ઠા રળાવી આપનારા કવિચરિત ભાગ 1, 2 અને આપણા કવિઓ જેવા ગ્રંથો પણ તેમણે આપ્યા હતા. પોતે ગુજરાત વિધાનસભામાં ગયા, ત્યાં નાનામાં નાની માહિતી હસ્તપ્રતની સંકલિત યાદી તૈયાર કરી અને સાથે સાથે એમનું જે વિદ્વાન પ્રત્યેનું જે છે એમનું લખવાનું જે કાંઈ છે એ તો એમણે ચાલુ જ રાખ્યું હતું. અને કહેવાય છે એવું કે 1936ની અંદર એમણે કવિ ચરિત ભાગ 1, 2 અને આપણા કવિઓ જેવા ગ્રંથો પણ એમણે ત્યાં એમનું સંશોધન કર્યું, એની રચના કરી છે. હવે કહેવાય છે કે સંશોધનનું કાર્ય શાસ્ત્રીજીને ખૂબ જ પ્રિય હતું એવું કહેવાય છે. શાસ્ત્રીજીનું સૌથી પ્રિય કાર્ય કયું તો કે સંશોધન કરવું, નાનામાં નાની માહિતી પ્રાપ્ત કરવી, એના વિશેની માહિતી રાખવી. તો આ એમને ખૂબ જ ગમતું હતું. સંશોધન કરતા હતા, શોધખોળ કરતા હતા, આ એમનું કાર્ય હતું. હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણના સમજૂતી સાથેનો ગુજરાતી અનુવાદ તેમણે તૈયાર કરેલો. વ્યાકરણ શાસ્ત્રી હેમચંદ્રાચાર્યજી જે છે, પાટણની અંદર આપણે પાટણની પ્રભુતા પાઠ વાંચો તો એમની અંદર સિદ્ધ હેમચંદ્રાચાર્યનો જે ગ્રંથ છે એ ગ્રંથની અંદર અપભ્રંશ વ્યાકરણની સમજૂતી સાથેનું ગુજરાતી અનુવાદ એમણે કરેલો. શાસ્ત્રીજીએ ભાષા, વ્યાકરણ, કોશ, ઇતિહાસ, સંસ્કૃતિ તથા સાહિત્ય તેમજ પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં વિવિધ પ્રકારે વિપુલ પ્રમાણમાં કાર્ય કર્યું છે. સાહિત્ય ક્ષેત્રે પણ સંશોધન, સંપાદન, અનુવાદ, વિવેચન ઉપરાંત સર્જન ક્ષેત્રે કવિતા, નાટક, ચરિત્ર, પ્રવાસ આદિમાં પણ કેટલું નોંધપાત્ર પ્રદાન કર્યું. તો આ એનું કવન છે, આ એની કૃતિઓ છે. શાસ્ત્રીજી સંશોધક તરીકેની પ્રતિભાની ગુજરાતના અનેક વિદ્વાનોએ નોંધ લીધી હતી. એના વિકાસમાં ગુજરાત વિદ્યાસભા મહત્વનું નિમિત્ત બની રહેલી. ગુજરાત વિદ્યાસભા જે છે એમણે જે કંઈ કાર્ય કર્યું ને એ એમના માટે એ ખૂબ જ સરાહનીય કાર્ય કરેલું, એમને નોંધ લીધેલી હતી. હવે ત્યારબાદ 1940થી શાસ્ત્રીજીએ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે કાર્ય કર્યું હતું. પોતે મેટ્રિક હોવા છતાં ગુજરાતી, સંસ્કૃત આદિ ભાષાઓ અને તેના સાહિત્ય પરનું અને ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃત પરનું તેમનું જ્ઞાન પ્રભુત્વ જોઈને ગુજરાત યુનિવર્સિટીએ તેને અનુસ્નાતક કક્ષાએ PhD કક્ષાએ અધ્યાપન કાર્ય કરવાની માન્યતા આપી હતી. અનુસ્નાતક એટલે કે BA કર્યા પછી, કોલેજના 3 વર્ષ પૂર્ણ કર્યા પછી જે અનુસ્નાતક આવે છે, MA જેને કહેવામાં આવે છે, અને PhD કક્ષાએ જે 5 વર્ષનો કોર્સ છે, ડૉક્ટર જે ડિલીટની જે પદવીઓ આવે છે એ, બરાબર. તો એની સાથે અધ્યાપન કરવાની માન્યતા આપી હતી. તેમના માર્ગદર્શન હેઠળ 16 વિદ્યાર્થીઓ PhD થયેલા છે. અંડરલાઈન કરજો. કેકા શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ 16 વિદ્યાર્થીઓએ PhDની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. ગુજરાત યુનિવર્સિટી એટલે કે અમદાવાદ, તેમની અધ્યાપક તરીકેની સેવાનો લાભ એમને SNDT યુનિવર્સિટી જે મુંબઈની અંદર છે, શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસિંહના નામ સાથે જોડાયેલી મહિલા વિદ્યાપીઠ છે, જેને SNDT યુનિવર્સિટી કહેવામાં આવે છે. SNDTનું ફૂલ ફોર્મ જણાવો તો એ પણ અંડરલાઈન કરજો. આ ઉપરાંત LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને તેમની સંશોધન સેવાનો લાભ મળ્યો હતો. તો LD જે છે એ અમદાવાદની અંદર છે. શાળાની 11 વર્ષની અને ઉચ્ચ શિક્ષણની 52 વર્ષની, એટલે કે 1939થી 1990 સુધીની 65 વર્ષની તેમની સેવા, વિદ્યાર્થી કારકિર્દી વિરલ કહેવાય એવી હતી. આ દરમિયાન અભ્યાસી, સંશોધક, પ્રાધ્યાપક તરીકેની શાસ્ત્રીજીની સેવાનો સાર્વત્રિક રીતે સમાદર થતો હતો. એમને માનપૂર્વક જોવામાં આવતા હતા. એવું કહેવાય છે કે આયુષ્યના અંત સુધી શાસ્ત્રીજી સાહિત્યમાં સંશોધન, સંપાદન, કોશ કાર્ય અને લેખન કાર્યમાં ગળાડૂબ રહ્યા હતા. અત્યંત વ્યસ્ત રહેતા હતા. શબ્દકોશનું એમને પૂરેપૂરું જ્ઞાન હતું. કારણ એવું કહેવાય છે કે ભગવદ્ ગોમંડળ, ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ જે વ્યાકરણનો ગ્રંથ લખેલો ભગવદ્ ગોમંડળ, એમનો પણ એમણે સારી રીતે અભ્યાસ કરેલો છે. સંશોધન સંપાદન ક્ષેત્રે શાસ્ત્રીજીએ મહાભારત વિશેની મધ્યકાલીન ગુજરાતી કવિઓની કેટલીક કૃતિઓ સંકલિત કરી, તેમણે સુંદર સંપાદન કરેલું, એકઠી કરેલી. આ ઉપરાંત આયુષ્યના અવશેષ, શ્રીમદ ભાગવત જેવા ભક્તિ પુરાણના 10મ સ્કંદનું સંશોધન સંપાદન કરીને તેમની વિદ્વતાની જે પ્રતિભાનું ઉજળું પ્રમાણ એમને આપેલું હતું. વળી મહાભારતમાંથી ભારત સંહિતા અને તેમાંથી 88 શ્લોકોની જય સંહિતા તારવી આપવાનું કઠિન કાર્ય પણ એમણે કર્યું હતું. મહાભારત અને ભારત સંહિતા અને તેમાંથી 88 શ્લોકોની જય સંહિતાનું
અલગથી તારવીને એને કઠિન કાર્ય કર્યું હતું. આ ઉપરાંત ખૂબ જ એક અગત્યની નોંધ અહીં કરવા જેવી છે કે તેમણે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી 101 શ્લોકોની શતશ્લોકી ગીતા એમને તૈયાર કરેલી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાંથી 101 શ્લોકોને અલગ તારવીને પોતાની રીતે શતશ્લોકી ગીતા પણ એમને તૈયાર કરેલી છે. તો આ એમનું કવન છે, આ એની કૃતિઓ છે. હવે શાસ્ત્રીજી પાસે અંદાજે 250 જેટલા પુસ્તકો, 1500 જેટલા સંશોધન લેખો મળ્યા છે. શાસ્ત્રીજીના ગુરુ છે ગોમતીદાસજી. એ ગોમતીદાસજી પાસેથી એમને સંસ્કૃત, કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્રની તેમને લગ્ની લાગી હતી. તે જીવનભર જળવાઈ રહી હતી. શ્રીમદ વલ્ભાચાર્યજીના ગ્રંથોનો અનુવાદ તેમણે 21 વર્ષની વયે કરીને પોતાની ઉત્કૃષ્ટ વિદ્યાનિષ્ઠાનો પરિચય સૌને આપ્યો હતો. વિદ્યાર્થી કોને કહેવાય એનો પરિચય એમણે 21 વર્ષની વયે શ્રીમદ વલ્ભાચાર્યજીના ગ્રંથોનો અનુવાદ કરીને એમનો પરિચય આપેલો. જીવનભર સ્વાધ્યાય, સંશોધન, સંપાદન, અનુવાદ, વિવેચન કાર્ય દ્વારા કેશવરામ કાશીરામ શાસ્ત્રીએ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિનું બહુમૂલ્ય સેવા કરી છે. હવે કોશ કાર્ય પણ શાસ્ત્રીજીનું પ્રિય ક્ષેત્ર છે. એવું કહેવાય છે કે એમણે જે કોશ કાર્ય કરેલું, જે રચના કરેલી, જેમના વિશેની માહિતી મેળવવી, કોશોનું વાંચન કરવું, એનું વિવેચન કરવું, તો એ એમને ખૂબ જ ગમતું હતું. ગુજરાતી ભાષાનો લઘુકોશ, ગુજરાતી ભાષાના પાયાના કોષો, અનુપ્રાસ કોષ, બૃહદ ગુજરાતી કોષ, ગ્રંથ 1 અને 2, વનૌષધિ. વનૌષધિની વાત કરેલી છે અહીંયા. તો વનૌષધિની અંદર જંગલની અંદર જે કોઈ ઔષધિ છે એ વનૌષધિ તરીકે જે છે એમણે સારી રીતે માહિતી મેળવી હતી. અને ત્યારબાદ એનું એણે ત્યાં લોકો સમક્ષ મૂકવા માટે લોકોને સમજાવ્યું હતું કે વનની જે કંઈ ઔષધિ છે એ ખૂબ જ કામ આવે છે. વનમાંથી મળતી ઔષધિઓના નામોની યાદી તૈયાર કરી હતી કે આ ઔષધિ છે, આના પાન આટલા ઉપયોગમાં આવે છે, કે આનું ફળ આ પ્રમાણે ઉપયોગમાં આવે છે, આની છાલ આ પ્રમાણે ઉપયોગમાં આવે છે. તો એ પણ એને નાનામાં નાની માહિતીઓ છે એ એમને તૈયાર કરેલી હતી. ભગવદ્ ગોમંડળના 900 જેટલા અધિકરણો વાંચન કરીને પ્રામાણિક કરવા આ બધા કામો તેના ઉદાહરણો છે. ભગવદ્ ગોમંડળની મેં આપણે વાત કરી કે ગોંડલના મહારાજા ભગવતસિંહજી એમણે જે કાંઈ વ્યાકરણની રચના કરતી ભગવદ્ ગોમંડળ ખૂબ જ મોટું પુસ્તક છે, બરાબર. એના જેટલા ભાગો છે તો એનું અધિકરણ વાંચન કરીને એને પ્રમાણિત કર્યું. આ બધા કામ એમના ઉદાહરણરૂપ છે. આ એમનું કાર્ય છે, એનું કવન છે. હવે આવા વિદ્વાનો હોય તો એની પાછળ એના સન્માનો તો આવવાના જ છે. એમણે જે કંઈ લખ્યું છે તો એની પાછળ એના સન્માનો કે એની ઉપાધિ તો આવવાની જ છે. તેમને સારસ્વત સાધનાને અખિલ ભારતીય સંમેલને વિદ્યા વાચસ્પતિની ઉપાધિથી એમને સન્માન કરેલા હતા. ડિગ્રીથી, પ્રમાણપત્રથી સન્માન કરેલા હતા. ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ એમને આપેલો હતો. ભારત સરકાર છે એમને પદ્મશ્રીનો ખિતાબથી એમને સન્માન કરવામાં આવેલા હતા. તો ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણચંદ્ર 1952 આપેલો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એમને ડિલીટની પદવી આપીને પોખેલા. તેમને 15 પદવીઓ, 10 એવોર્ડો અને 38 જેટલા માનપત્રો મળેલા છે. આમને પણ અંડરલાઈન કરવાનું છે. શાસ્ત્રીજી પાસે કેટલી પદવી હતી, કેટલા એવોર્ડ મળ્યા હતા અને કેટલા માનપત્રો હતા. તો અહીંયા 15, 10 અને 38 ક્રમ પ્રમાણે. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ એમણે શોભાવ્યું હતું. ભાષા ભાસ્કર, ધર્મ ભાસ્કર, ભારત માર્તંડ, ગુર્જર રત્ન, મહામહિમ ઉપાધ્યાય જેવા અનેક ગૌરવ બિરુદો તેમને આપવામાં આવ્યા હતા. ખાસ અંડરલાઈન કરજો. ભાષા ભાસ્કર તરીકે કોને ઓળખવામાં આવે છે, ધર્મ ભાસ્કર તરીકે કોને ઓળખવામાં આવે છે, ભારત માર્તંડ તરીકે કોને ઓળખવામાં આવે છે, અથવા તો ગુર્જર રત્ન તરીકે કોને ઓળખવામાં આવે છે, મહામહિમ ઉપાધ્યાય તરીકે કોને ઓળખવામાં આવે છે, કોને બિરુદ મળ્યું છે, તો એમાં આવે છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ પાઠ ખૂબ જ ઉપયોગી છે. શાસ્ત્રીજીના સ્વભાવની સરળતાને વગેરેને કારણે તેમની સારસ્વત પ્રતિભા જે છે એમને પણ ત્યાં નોંધ કરવામાં આવે છે. મિત્રો, આમાં તો ખાસ કરીને જોવા જઈએ તો આ વર્ષે જે આપણું સાહિત્ય જે છે એની અંદર પણ આ પાઠને લગભગ મારા ખ્યાલથી સમાવેશ કરવા માટે રદ કરેલો છે. છતાં પણ એમની માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. યુપીએસસી જીપીએસસીની જ્યારે તૈયારી કરો ત્યારે પણ આપણી પાસે આ વસ્તુ હોવી જોઈએ. શાસ્ત્રીજીના સ્વભાવની સરળતાને ઔદાર્યને કારણે, તેમની સારસ્વત પ્રતિભાને કારણે આનંદશંકર ધ્રુવ, કેશવ હર્ષદ ધ્રુવ, કૃષ્ણલાલ ઝવેરી, નરસિંહરાવ દિવેટિયા, કનૈયાલાલ મુનશી, બળવંતરાય ઠાકોર માંડીને રામનારાયણ પાઠક
રસિકલાલ પરીખ, સુનીલાલ અવસા, હીરાલાલ પારેખ છે સુધીના અનેક સર્જક વિદ્વાનો પ્રેમ અને સહકાર એમને મળ્યા હતા. શાસ્ત્રીજી અજાત શત્રુ હતા. એવું કહેવાય છે શાસ્ત્રીજી અજાત શત્રુ હતા. એ કેવી રીતે કહી શકાય? તો કે શાસ્ત્રીજીનું જીવન સરળ હતું, તેમના સ્વભાવમાં પણ નરી સરળતા હતી. તેમનામાં રહેલા ઔદાર્યના કારણે અને તેમનામાં રહેલી સારસ્વત પ્રતિભાના કારણે આજે જેટલા લેખકો એમને મળ્યા છે અને ખાસ કરીને એમનો સહકાર મળ્યો છે, એમનો પ્રેમ મળ્યો છે અને આજીવન મળતો રહ્યો છે. એમના કોઈ વિરોધીઓ ન હતા. તેની સરળતા અને સાદગીથી કોઈ ક્યારેય એમના પ્રતિસ્પર્ધી પણ નથી બન્યા. તેઓ હકીકતમાં સાહિત્યના નિષ્ઠાવાન સેવક હતા. એટલા માટે જ કહી શકાય કે શાસ્ત્રીજી અજાતશત્રુ હતા અને તેને જ લીધે એમની જે સારસ્વત સેવાનો બધાને સદભાવપૂર્વક સત્કાર કર્યો હતો. બધાએ સત્કાર કર્યો હતો અને એની સેવા લીધેલી હતી. ગુજરાતી ભાષા સાહિત્ય ગૌરવ શાસ્ત્રીજી ખૂબ વિનયશીલ હતા. કમખા ગમખા એ એમનો જીવન સિદ્ધાંત હતો. એક વાક્ય માટે પૂછી નાખે છે કે શાસ્ત્રીજીનો જીવન સિદ્ધાંત કયો? તો કે કમખા ગમખા એ એમનો જીવન સિદ્ધાંત હતો. સૂર્યોદય પહેલાં ઉઠી જઈ નિત્યક્રમથી પરવારી તેઓ ધર્મ, ધ્યાન, સરસ્વતી સેવામાં પોતાનો બધો સમય વિતાવતા મિતભાષી શાસ્ત્રીજી આરામ પણ વધુ કામ કરવા માટે જ લેતા હતા. મિતભાષી એટલે ઓછું બોલવું. એક પ્રશ્ન એવો પણ આવે છે કે શાસ્ત્રીજી આરામ ક્યારે કરતા હતા? તો જ્યારે વધુ કામ કરવાનું હોય ને તો જ એ આરામ કરતા હતા. આરામ પણ વધુ કામ કરવા માટે લેતા હતા. હાવ નવરા રહેવા માટે આરામ કરતા નહોતા. એવું આપણે અહીંયા આજે શાસ્ત્રીજીના જીવન કવન વિશેની જે માહિતી આપી રહ્યા છે ચંદ્રકાંત શેઠ એ બતાવી રહ્યા છે. શાસ્ત્રીજીનું જીવન સરળતા અને સાદાઈનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે. સતત કાર્યરત શાસ્ત્રીજીનું શરીર તેમજ મન હંમેશા હળવાફૂલ રહેતા હતા. ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ. પરિગ્રહ એટલે છોડવું, પણ અહીંયા વિદ્યાનો તેઓ સંગ્રહ કરતા હતા. ઓછામાં ઓછો પરિગ્રહ સ્વીકાર કરવો અને ખાસ કરીને વિદ્યાનો તેઓ પોતે સંગ્રહ કરતા હતા. ટપાલમાં આવેલ પરબીડિયા ઉપરની ટિકિટમાં સિક્કો ન લાગ્યો હોય તો પણ શાસ્ત્રીજી એ ટિકિટને રદ કરવાની કાળજી લેતા હતા. જોજો બરાબર. આપણે શું કરીએ તો કે જો ટિકિટની ઉપર સિક્કો ન લાગ્યો તો ટિકિટને આપણે ઉખેડી લઈએ અને આપણી પાસે રાખી મૂકીએ. ફરી વાર જ્યારે કોઈને પોસ્ટ કરવાની હોય ને ત્યારે એ ટિકિટ ચોંટાડીને આપણે એનો લાભ લઈ લઈએ. તો કદાચ ટપાલવાળા જો ભૂલી ગયા સિક્કો મારવાનો તો શાસ્ત્રીજી છે એ ટિકિટને રદ કરી પોતે જાતે એની ઉપર ચોકડી મારી અથવા ફાડી નાખી અને એને રદ કરવાની કાળજી લેતા હતા. દ્રઢ આસન બાંધીને રસેશ્વર શ્રી કૃષ્ણની અને રસરૂપા સરસ્વતીની સનિષ્ઠાથી સેવા કરતા હતા. ધન્યતાથી સેવા કરતા હતા. પોતાના જીવનને ધન્ય માનતા હતા. રસેશ્વર એટલે કોણ? તો કે રસનો ઈશ્વર શ્રી કૃષ્ણ છે અને વિદ્યાના દેવી સરસ્વતી એમની એવું સેવા કરતા હતા. આમ જ શાસ્ત્રીજી પોતાનું એકાંત અને ધ્યાન, જીવનનો સાત્વિક આનંદ અને જીવનની સાચી સાર્થકતા અનુભવતા હતા. સારસ્વતી યજ્ઞના હર કોઈને સહાયક અને માર્ગદર્શક થવું તેને તેઓ પોતાના સ્વધર્મ, પોતાનું કર્તવ્ય લેખતા હતા. પોતાની ફરજ માનતા હતા, પોતાનું કાર્ય માનતા હતા. આવું કહેવાય છે. અને છેલ્લે કે આવા શીલ અને તપના સંનિષ્ઠ ઉપાસક, ચારિત્રવાન અને ઉપાસક શાસ્ત્રીજી 9 સપ્ટેમ્બર 2006ના રોજ અમદાવાદમાં ટૂંકી માંદગી પછી અવસાન થયું છે. સારસ્વત સેવાના સાચા ભેખધારી જે છે કે જેમણે વિદ્યા માટે ભેખ ધારણ કર્યો છે એવા ગુજરાતના વૈષ્ણવ વિદ્વાનને તો આપણે વંદના જ કરી શકીએ. એમના વિશેષ કાંઈ આપણે ન કરી શકીએ. આ જ એમનું તર્પણ કહેવાય. આ જ એમના માટે પુષ્પાંજલિ કહેવાય કે એમના જીવનને આપણે બરાબર સમજીએ, એના કવનને સમજીએ કે આ કેકા શાસ્ત્રીનું જે જીવન છે એ ખૂબ જ દરેક માટે ઉપયોગી છે એવું આપણે ચંદ્રકાંત શેઠે એમના જીવનચરિત્ર દ્વારા કેકા શાસ્ત્રીની માહિતી આપણે આપી છે. એને આપણે અહીંયા પૂર્ણ કરીએ. આ વર્ષ માટે 2020 માટે ધોરણ 11ની અંદર અભ્યાસક્રમમાંથી પાઠ 16ને રદ કરવામાં આવ્યો છે. પણ જીવનની અંદર ખૂબ ઉપયોગી હોવાના કારણે, કારણ કે જે ધોરણ 11ની અંદર છે એ આવતા વર્ષે 12માં આવશે તો યુપીએસસી જીપીએસસીની તૈયારી કરવાના હોય તો કેકા શાસ્ત્રીના જીવન કવન વિશેની માહિતી જો એમની પાસે હોય તો ભવિષ્યમાં પણ ખૂબ જ ઉપયોગી છે. એટલા માટે આ પાઠને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ જે કાંઈ છે એ આપ વાંચન કરશો. એમના જે કાંઈ એક વાક્યના પ્રશ્નો છે, જે કાંઈ માહિતી છે એ આપ સંગ્રહિત રાખશો તો જીવન માટે ખૂબ જ ઉપયોગી